સાંભળો, તમે તમે મને ન ઓળખી? હું ગૌરી, હું તમારી. હું તને સારી રીતે ઓળખી ગયો છું. ચોર છે ચોર. એ તો વખતની મારી છું. વખતની વાટ માથે વહાલા વિખૂટા પડી ગયો એટલે. હશે, એમાં મારે શું? સાંભળો, તમારા લગ્ન ક્યારે થયા? કોની સાથે થયા? એ જાણીને તારે શું કામ છે? લે, લગ્નની વાત કરે છે. પણ સાંભળો ને, સાંભળો, તમે મારી વાત તો સાંભળો. બોલ, તારે શું કહેવું છે? કઈ કહેવાના બારે પાછો મારા દીકરાને પડી જવો છે? ના. તો શા માટે મને હેરાન કરે છે? કેમ લાગજો ને પાછું બાળક ઉપાડી જવાનો ઈરાદો છે કે શું? ના ના. તો પછી ક્યારે પડછડે જેમ પાછળ પાછળ કેમ આવો છો? સ્ત્રી તો એનો જ પડછાયો થવા માંગે છે જેની સાથે 4 ફેરા ફરી હોય. શું? પણ મારા ભાગ્યમાં એ સુખ નથી. સમયે પતિ ને પુત્ર બંનેને મારી પાસેથી આંચકી દીધા છે. હું નોંધારી છું. મને આધાર આપો, તમારા ઘરમાં નોકરી આપો. હું તમારી દાસી થઈને રહીશ. દાસી? પણ તું તો કોઈ ખાનદાન ઘરની લાગે છે. તારાથી ઘરકામ થશે? હા હા, જરૂર થશે. હું તમારી સેવા કરીશ ને મને ખાતરી છે એ સેવા મારા પતિને પહોંચશે. હું તમારા બાળકને હૈયા સરસું ચાપી લઈશ ને મને લાગશે કે હું મારા જ બાળકને હૈયા હારો હાર ચાપી રહી છું. હું તમારી પત્નીની સંભાળ રાખીશ ને મને લાગશે કે હું મારી સંભાળ લઈ રહી છું. હું તમારા ઘરમાં એવી રીતે રહીશ જાણે હું મારા જ ઘરમાં રહી છું. હા, પણ ના પાડતા. મન દઈને મહેનત કરીશ પણ મહેનતાણું નહીં માંગો. તમારી થાળીમાં વધેલા 2 એઠા કોળિયા દેજો. પ્રસાદ માનીને પેટ ભરીશ. મને તો માત્ર તમારી છત્ર છત્ર જોઈએ. હા પાડી દો. હું હાથ જોડું છું. જો કે આમ તો ઘરમાં ચાકરની જરૂર નથી, પણ છતાંય ચાલ, આની માને પૂછી લઈએ. ના ના, આપણને નોકરીની કોઈ જરૂર નથી. એમાં આવી રૂપાડીને નોકરી દઈએ તો વખત પછી એ શેઠાણી હોય અને હું નોકરાણી. સંતો, મેં મારી યાદદાસ્ત ગુમાવી છે પણ વફાદારી નથી વિસર્યો, સમજી? મારા માટે તો મારા દીકરાની જે માં છે એ જ મારી પત્ની છે. મને તમારા ઉપર પૂરો ભરોસો છે નાથ, પણ આના ઉપર નથી. શા માટે નથી બહેન? બહેન, તમે ક્યાં રૂપાળો નથી? શું તમે તમારા પતિ ને પુત્ર ને કોઈને પાસેથી આંચકી લીધા? આવું મને શરમ નથી આવતી? હું એવું શા માટે કરું? તો હું એવું શા માટે કરું બહેન? મારે પારકાના પડખા સેવીને પેટ નથી ભરવું, પાંડને વેચીને આંગું નથી ઢાંકવું. સાચી વાત છે. એક વખત કહ્યું ને કે નોકરીની જરૂર નથી. ના નહીં પાડો બહેન. મારા આંસુની દયા 2 ટાંગ રોટલે તમને ભારે નહીં પડું. તમે આમને સમજો. નકર મારે આપઘાત કરવાનો વારો આવશે. અરે રે, આપઘાત શું કામ કરવો પડે? અને દીકરા સંતુ આ ઘરકામ કરવાના ઢસડામાં અને દીકરા કિશનની જાળવણીમાં કંચન જેવી કાયા તે કરમાવી નાખી છે. અરે પાણીમાં ચણો સુકાઈને એમ સુકાઈ ગઈ છો. આ એની દયા નહીં પણ તારી દયા તો ખા. રાખી લે. પણ ઘર નાનું છે, દેવ ડેરામાં માતા નથી. ઉપરથી માતાજીની સ્થાપના ક્યાં કરવી? હરિયામાં ગમે ત્યાં પડી રહીશ બહેન. ના ના, હું બહાર પડ્યો રહીશ. ઠીક છે, તમે કહો છો તો મને કોઈ વાંધો નથી. પણ એ ધ્યાન રાખજે, જરાય હાથમાં આવી છે ને તો કાઢી મુકતા વાર નહીં લગાડું. તમારો પાછો ચાલે દે. ઠીક છે, ચાલ રસોડામાં વાસણ ઉટકી લે. ચાલ. ખરે રે, આ સંતુની માં હોત તો ઘરકામ બધું ઉપાડી લીધું હોત. અરે ભગવાન, એને બોલાવી લીધી અને આને મોકલી દીધી. વાહ મારા પ્રભુ, વાહ. ગોતી વળ્યો પણ ભણી 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 ગૌરી. કિશન બહુ રોતો હતો. મારાથી રહેવાયું નહીં.
પોતાના દીકરાને તો ભડકી ગઈ, હવે મારા નહીં ભડકી જવા કે તમે જા, નીકળી જા, નીકળી જા કહું છું, નીકળી જા કહું છું, મારા ઘરની બહાર નીકળી જા. શું થયું? કેમ મારે છે આને? એ પૂછો આને, આપણા બાળકને દૂધ પીવડાવવા બેઠી હતી. હા, તને કહ્યું હતું ને કે વાંકમાં આવીશ તો ઘરની બહાર કાઢી મૂકીશ. નીકળી જા. મારી દયા ખાઓ શેઠ, મને મારો દીકરો યાદ આવ્યો એટલે આવી ભૂલ કરી દીધી. હવે પછી આવી ભૂલ ક્યારે નહીં થાય. કિશન રડશે તો હું એને હાથ નહીં લગાડું, એની પાસે નહીં જાઉં, પણ મને અહીંથી કાઢી ન મૂકો. સંતોષ, માફ કરી દે આને. નાથ, માણસ માત્ર ભૂલને પાત્ર, અને આખરી આ સ્ત્રી છે, અને દરેક સ્ત્રીના દેહમાં માનો દીકરો છે, એટલે આવી ભૂલ કરી બેઠી. ઠીક છે, તમે કહો છો તો જવા દઉં છું, પણ ખબરદાર જાત પછી કિશનને હાથ લગાડ્યો છે તો. દીકરો મારો ડાયો ને પાટલે બેસી નાયો. ઓહો એ ભગવાન, આ રોજ રોજ અમારી હું મારી તોબા, હું તો કંટાળી. નથી સૂતો કે નથી સુખેથી સુવા દેતો. પણ એને શાંતિથી હાલોડી ગાયને સુવાડ ને. આવું હાલડી નથી કરતી તો શું મારા બાપના નામના મરશિયા ગાઉં છું? તને આમ નમર નથી લાવ. નહીં લે જો આમ સુવાડ. નહીં આજ તો મારાથી નથી સૂતો. જા હવે જા, એ પોતાની માથી ના બાપથી નથી સૂતો તો તારાથી શું સુવાનો? પણ એને પ્રત્યે કરી જોવા દે. લે લે નહીં નહીં. જોયું કેવો સોઈ ગયો? હાલડું આમ ગવાય, સમજી? દાસી, તારા ગળામાં તો કોયલ છે, કોયલ. હા, અને મારા ગળામાં કાગડો છે ને. શાંતિ રાખ, આ જાગી જશે. ઠીક છે, ચાલો અંદર હવે. અરે ઘાણી, તું આવી? તારા મામા તને શોધવા ગયા છે. મામા મને શોધવા ગયા છે? મામા આવે ત્યારે કહેજો કે અહીં જ મારી વાટ જુએ ને મારી ફકર ન કરતા. પણ તું ક્યાં છે એ તો કહેતી જા, એટલે મામાને હું ત્યાં મોકલું. ક્યાં છું એ કઈ રીતે કહું? ખોવાય અને ખોળવામાં ખૂબ જ ખોવાઈ ગઈ છું. ખોવાયેલા ચડશે ત્યારે ચાંદ ચડશે. દાદી, જી કાકા. મધરાતે ક્યાં જઈ આવી? ધર્મશાળાએ મારા લુગડા લેવા ગઈ હતી. અરે રે, લુગડા લેવા ઠેક ધર્મશાળા સુધી ધક્કો ખાધો? મને કેવું તું ને અપાવી દે નવા નક્કોર. બસ પાડ હા, તો હું તને મારા નામનું પાનેતર ઓઢાડવા તૈયાર છું. શું તમે કહેવા શું માંગો છો? ન સમજી? અરે હું તારો હાથ ચાલવા તૈયાર છું. તારા જેવી નાજુક વેલને વાડનો આધાર જોઈએ. હું વાડ, તું વેલ, તું એકલી, હું એકલો. અરે આપણા બંનેની જોડી જામશે. અરે નોકરણીમાંથી સીધી શેઠાણી થઈ જઈશ.
બસ પાડ આ એટલી વાર છે. ને ના પાડું તો તો આ જ ઘડીએ નોકરીમાંથી ગરગડ્યું અને થઈ જઈશ પાછી રસ્તે રજળ. અરે શેરીએ શેરીએ ભીખ માંગતી. ના શેઠ ના, મારે આ ઘરમાં રહેવું છે. ઠરીને ઠામ થવું છે. મને થાય છે મારે ઘર હોય, પતિ હોય, બાળક હોય, મીઠો સંસાર હોય. તો પાડી દે ને. હા, મારા એ કોયડાનો ઉકેલ આપો તો હા પાડી દઉં. ઓ આખી વાતમાં કોયડો ક્યાંથી આવ્યો? વાત એમ છે ને કાકા, કાકા મને ચતુર પુરુષો જ ગમે છે. એમ તો આ બંદાય ભોગ નથી, સમજી? જટ પૂછ અને ફટ જવાબ. તો સાંભળો, એક ધણી ધણીયાણી છે આપણી જેવા. વહુની ઉંમર છે 10 વર્ષની, વરની ઉંમર છે 40 વર્ષની, દાય ચોકે 40. બેઉની ઉંમર વચ્ચે 4 ગણો ફરક છે. કેટલો? 4 ગણો ફરક છે. હવે બોલો ને, આપણી જેમ. આગળ બોલ, આગળ બોલ. 5 વર્ષ વીતી ગયા. હવે વહુ થઈ 15મી ને વર થયો 45. હા બરાબર, એટલે 15 તેરી 45. એટલે હવે ફરક થયો 3 ગણો. બીજા 15 વર્ષ વીતી ગયા. વહુ થઈ 30મી ને વર થયો 60નો. 30 દુએ 60, એટલે ફરક થયો 2 ગણો. બરાબર. પહેલા ફરક 4 ગણો હતો, 5 વર્ષ પછી 3 ગણો થયો ને બીજા 15 વર્ષ પછી 2 ગણો થયો. તો કોયડો એ છે કાકા કે કેટલા વર્ષ પછી બેઉની ઉંમર સરખી થશે. પહેલા 4 ગણો, પછી 3 ગણો, પછી 2 ગણો. જોજો, ખોટો જવાબ દેશો તો મને કાયમ માટે ખોઈ બેસશો. એટલે વિચાર કરીને નિરાંતે જવાબ આપજો. હું ક્યાંય ભાગી જવાની નથી. આવજો. આવજો. પહેલા 4 ગણો, પછી 3 ગણો, પછી 2 ગણો. એટલે ગૌરી અહીં આવી હતી એમને? એ આવી હતી તો તમે શા માટે એને જવા દીધી? અને જો જવા દીધી તો શા માટે એમ ના પૂછ્યું કે એ ક્યાં જાય છે? મેં પૂછ્યું તું ભાઈ, પણ એને ના કહ્યું. પણ એટલું કહેતી ગઈ છે કે મારી વાટ અહીં જ જુએ, મારી કોઈ ચિંતા ના કરે. હે પ્રભુ, તારા પરની આસ્થાના જોરે તો ગૌરી એના પતિ અને પુત્રને શોધે છે અને હું ગૌરીને શોધું છું. અમારા ભાગ્યમાં આવી સંતા કુકડી ક્યાં સુધી ભગવાન? લે, સંભાળીને લઈ જજે અને સાચવીને પાછો લાવજે. તમને તમારા પર ભરોસો જ નથી. જાણે કિશમ કેમ તમારા એકલાનો જ હોય. જય મહારાજ, તમે સાથે જાઓ ને. ના ના, આજે મારો વારો છે, હું જઈશ. જટ પાછો આવજે દીકરા. આવજો. દાસી, એ દાસી. શું છે કાકા? ઓ વળી પાછા કાકા કાકા. અહીં નજીક આવ, મારી પડખે આવ. આવ આવ. પછી ઓલી વાતનો વિચાર કર્યો તે? તમે મારા કોયડાનો ઉકેલ શોધ્યો? ઓ દાસી, તું એ અમથી કોયડે કોકડું ગૂંચવત. આ આપણી પહેલી રાતે તારા અંધાઈ કોયડાના જવાબ હું તને આપી દઈશ, સમજી? જ્યાં સુધી તમે મારા કોયડાનો જવાબ નહીં આપો ત્યાં સુધી તમારી પહેલી રાત થશે જ નહીં. સમજ્યા કાકા? ઓહો, પાછા કાકા? હે એ આવી. હે કોને જવાબ દીધો? નાના શેઠ બોલાવે છે, હું હમણાં આવું છું. આ પાછી જટ આવજે. આ તારા કોયડાએ તો મને આખી રાત ઊંઘવા નથી દીધો, સમજી? સારું સારું. હા. પહેલા 4 ગણી, પછી 3 ગણી. હે આ જમાઈની બૂમ દાસીએ સાંભળી અને મને ન સમજાણી. આ એક કોયડો જ છે ને. જે મને બોલાવી? ના, કેમ? મને એવું લાગ્યું. દૂધ લાવ. તો પાણી જોશે તો માગીશ. સારું. આ શું લખો છો? કવિતા. મને સંભળાવો ને. તને? ઠીક છે, સાંભળ. હું તો એવું પંખી રે, મારે પાંખ વિના ઉડવાનું, મને ગગન પડે છે નાનું. વાહ, બહુ સરસ. ક્યારે લખી? હમણાં જ દસે. આ પહેલા પણ આવી સરસ કવિતા તમે જરૂર લખી હશે ને? યાદ નથી પણ લખી પણ હશે. કોકને સંભળાવી હશે. કદાચ તમારા લગ્નની પહેલી રાતે તમારી પત્નીને સંભળાવી હશે.
મને તમારા લગ્ન ક્યારે થયા એ પણ યાદ નથી. તો યાદ કરવાનો પ્રયત્ન કરો ને. યાદ કરો ને તમે, યાદ કરો. દાસી, એ દાસી. મોટા શેઠ બોલાવે છે, હમણાં આવું છું. હા બોલો. કેમ વાર લાગી? શું કામ બોલાવતા હતા જમાઈરાજ? એમને પાણી પીવું હતું. પીવડાવી દીધું ને? હા, પણ મને શું કામ બોલાવી? મારા કોયડાનો જવાબ જડ્યો કાકા? ઓહ, આ તારા કાકાએ ને કોયડાએ તો લોહી પીધું. જો દાસી, મેં મગફળી નથી ચાવી, અરે બદામ ખાધી છે, બદામ. અરે તાવનું છોકરું જવાબ દે ને એવા કોયડાનો જવાબ દઉં ને તો ખાધી બદામ લાગે. અરે આ ચતુર ને છાજે એવું કાંઈક પૂછ. એવું? હા હા. બે દીકરા છે, બે બાપ છે, બે બાપ. ને લાડવા છે 3. સરખે ભાગે વેચી આપો. અરે એ તો હું આમ વેચી દઉં. પણ લાડવા ભાંગવાના નહીં. ભાંગ્યા વગર? હા. બે બાપ, બે દીકરા, એટલે થયા 4 અને લાડવા છે 3. હા આવી. તમે વિચાર કરો. હા. લાડવા ભાંગતા નહીં હો. હા હા. બે બાપ, બે દીકરા, લાડવા છે 3. બગડી આજ રાતની ઊંઘ પણ બગડી. શેઠ, કઈ યાદ આવ્યું? દાસી, હું યાદ કરવા મથું છું તો મને માથું દુખી આવે છે. તો જવા દો. શેઠ, મેં એક કવિતા સાંભળી છે, પણ મને આખી આવડતી નથી. તમે પણ એ કવિતા જરૂર સાંભળી હશે. કઈ કવિતા? મારું ખોવાણું રે સપનું, મારું ખોવાણું છે સપનું, ક્યાંય જડે તો દઈ દેજો ને. ક્યાંય જડે તો દઈ દેજો ને, ક્યાંય જડે તો. હા, સરસ છે, પણ આગળ બોલ ને. મને યાદ નથી એટલે જ તો તમને પૂછું છું. તમને શોખ છે, તમારામાં આવડત છે, તમે આ કવિતા જરૂર સાંભળી હશે, કોકને સંભળાવી હશે. યાદ કરો ને શેઠ, યાદ કરો. ના ના, મને કઈ જ યાદ નથી આવતું. બસ તમે જ આ કવિતા લખી હશે. ભગવાનને ખાતર યાદ કરો ને. તમે આ કવિતા ક્યારે લખી છે, કોને સંભળાવી છે, ક્યાં સંભળાવી છે? યાદ કરો ને શેઠ, યાદ કરો. દાસી, એ દાસી. મારું ખોવાણું છે સપનું રે, ક્યાંય જડ્યું, ક્યાંય જડ્યું. દાસી, વળી કા બોલાવી? મારા કોયડાનો ઉકેલ જડ્યો? ઓ કોયડો કોયડો શું કરે છે? કોયડાને ભૂલી જા, એમાં જ તારી ભલાઈ છે. એના કરતા ચોખ્ખે ચોખ્ખું કહી દો ને કે તમારી બુદ્ધિ કાટ ખાઈ ગઈ છે. તમારી ઉંમર વધી છે ને ચતુરાઈ ઘટી છે. અરે એવું નથી. તમારામાં બુદ્ધિને નામે મીંડું ને ચતુરાઈને નામે ચોકડી. અરે એવી ચતુરાઈ વાપરી છે ને કે તું સાંભળીશ ને તો છક થઈ જઈશ, છક. ચતુરાઈ વાપરી છે. હા ને તમે હા. શેમાં? ફૂલઝાડ વાવવામાં. અરે ના રે ના, મારી દીકરી સંતોને મનપસંદ વર અપાવવા. સંતુબેન ને નાના શેઠ ગમ્યા ને તમે બેઉના લગ્ન કરાવી દીધા. એમાં ચતુરાઈ શાની? અરે ચતુરાઈ તો ઈ છે કે બેના લગ્ન જ થયા નથી. હવે જાઓ જાઓ, લગ્ન ન થયા હોય તો છોકરું ક્યાંથી થાય? આ જે રીતે વર લાવ્યા એ રીતે છોકરું. એટલે આ છોકરું અમે કોકનું ઉપાડી લાવ્યા છીએ. વાંપાડી લાલા, જાણે વર ને છોકરા રસ્તામાં રજડતા હોય. તમે શું મને તમારા જેવી મૂર્ખ સમજો છો કે હું આ માની લઉં? સાચું જ કહું છું, સંતુને આ તારો નાનો શેઠ જ પસંદ હતો, પણ નાના શેઠનો જીવ ક્યાંક બીજે પરોવાયો હતો, એટલે રાજાના કાને ફરિયાદ નાખવાની બુદ્ધિ વાપરી મેં. અરે જમાઈરાજને ઓસડિયા પાઈ પાઈને ભાન બોલાવી દીધું મેં. આ સંતુ એની જ બહુ છે અને આ બાળક એનું જ છે એવું જમાઈરાજના મગજમાં ઠસાવી દીધું મેં. અને હા, એનું આખું એની યાદદાસ્ત પાછી આવવાની નથી અને સંતુને પોતાની વહુ ગણશે અને બાળકને પોતાનો દીકરો. બોલ, છે બુદ્ધિ કોઈના બાપની? અરે વાહ, તમે તો ભારે ચતુર છો. હવે મને ખાતરી થઈ ગઈ છે કે તમે મારા કોયડાનો ઉકેલ જરૂર ગોતી દેશો. અરે મગજને કામે લગાડો એટલી વાર. તો જાઓ, ઝટ મગજને કામે લગાડો. પણ ક્યાં જાઉં? કોઈ ઝાડ નીચે ઠંડી જગ્યાએ. તમારા જેવા ચતુર પુરુષને હું ખોવા નથી માંગતી. જાઉં છું, વાટ જોજે. જાઉં છું.
મારી યાદદાસ્ત મને પાછી મળે કે ના મળે એમાં તારા માટે શું ફેર પડે છે? સાચું કહો નાના શેઠ, તમને જોઉં છું ને મને થાય છે કે જેમ હું મારા પતિને પુત્ર માટે છોડું છું તેમ જ તમારા સ્વજન તમારા માટે છોડતા હશે. તમને મળવા આમથી તેમ ભટકતા હશે. એ તમને મળશે તો મને મારા સ્વજન મળ્યા હોય એટલો જ આનંદ થશે. એટલે જ તો ઘડી ઘડી કહું છું કે જે સામે હોય એને સાચું માનીને શાંતપણે બેસી રહેવાને બદલે યાદ કરવા મત થાઓ. તમારા ઘરને, તમારા માવતરને ને તમારી દાસી, એ દાસી. જી નાના શેઠાણી. અરે તું અમારા ઓરડામાં શું કરતી હતી? નાના શેઠની કવિતાનું પહેલું પાનું ખોવાઈ ગયું છે, શોધવામાં એમને મદદ કરતી હતી. હવે એ ન જડે તો શું ફેર પડવાનો હતો? બાપુ ક્યાં છે? હમણાં જ બહાર ગયા છે. 3 લાડવા. 1, 2. કાકા હા બોલો ભત્રીજા. તમે તો ઓલા એક દીકરી વાળા જ કાકા ને? હા, પણ તારે મારું કામ શું છે ઈ બોલ ને. મારી ભાણીની ગોતણમાં છું, એને શોધવા નીકળ્યો છું. એમ એ રંગે ગોરી છે, એનું નામ ગૌરી છે, હાડેતી છે. એમ તમે તો જ્યારે હોય ત્યારે કોકની ગોતણમાં જ ફરો છો નહીં? હા કાકા, પોતાનું કોઈ ખોવાઈ જાય તો એની ગોતણ તો કરવી પડે ને. તમે એને ક્યાંય જોઈ છે? મારા 2 કોયડાનો જવાબ દે ને તો કહું. અરે મારી ભાણીની ભાળ આપતા હો તો તમારા કોયડા શું, તમે જે પૂછો એના ઉત્તર આપું. તો સાંભળ, 2 બાપ, હા 2 દીકરા હા. અને લાડવા છે 3. હા. આ બધાયને હરખે ભાગે વેચી દેજો. અરે આ તો તમે હાવ હેલો સવાલ પૂછો. 2 બાપ અને 2 દીકરા એટલે થયા 3 અને લાડવાય 3 છે. ત્રણેયને સરખે ભાગે એક એક વેચી દ્યો, વધે તો તમારા હાટું. તમે ખાજો. સાચો જવાબ દીધો. અને કોયડો હવે બીજો. હા સાંભળ, હા વર છે 40 વર્ષનો હા. અને વહુ છે 10 વર્ષની. હા, હા. 4 ગણો ફેર. હા, હા. 5 વર્ષ પછી હા. વહુ થશે 15 વર્ષની હા, હા. અને વર થશે 45 હા, વર્ષની. હા. અરે 3 ગણો ફેર. અરે અને 15 વર્ષ પછી બંને વચ્ચે બમણો ફેર થઈ જશે. આ કોરડો મને તો આવડે છે. અરે બંને હરખી ઉંમરના ક્યારે થાય એ વાત કર ને. અરે વરના મર્યા પછી હા. 30 વર્ષે વહુ મરશે ત્યારે બંને તરકી ઉંમરના મર્યા કેવાય. બરાબર ને? બરોબર. તો હવે મને કયો, મારી ભાણીને ક્યાં જોઈ? તમારી ભાણી હા હા. ગૌરી, હા હા ઓલી જાડી, હા હા ઓલી હાડેતી, હા, હા. ઓલી લાંબી, હા હા એને નથી જોયો. એને નથી જોઈ તો પાટલો બધો મને ખોટી શું કામ કર્યો નીચના પેટના. પણ હવે મારી ભાણીને મારે ક્યાં ગોતવી? એ દાસી, આ માથે કેમ ખડીને ઊભી છે? મારા કિશનને નજર લગાડવી છે? ખબરદાર, જો હવે જ્યારે હું મારા દીકરાને દૂધ પીવડાવતી હોઉં તો માથે આવીને ઊભી રહી છે તો ચાલ જાણીતી જા. પેલા ડોસાએ મને એ જ કોયડા પૂછ્યા જે ગૌરી મને પૂછતી હતી. એનો અર્થ એમ થયો કે ગૌરીએ જ એને પૂછ્યા હશે. તો નક્કી ગૌરી એ જ ઘરમાં હશે જ્યાંથી મેં એ ડોસાને નીકળતા જોયો. હા હા, ત્યાં જશે ગૌરી, ત્યાં જશે. તમે દીકરીને જમાઈ સૂઈ ગયા. હવે પેલી રાત માણવાની મજા આવશે. એટલે તમને ખોડાનો ઉકેલ ચડ્યો? હા, 2 બાપ, 2 દીકરા એટલે સરવાળે થયા 3. લાડુ ભાંગવાની જરૂર નથી. આ જીવતા જીવત ધણી ધણિયાણીની ઉંમર સરખી નહીં થાય. ધણી મર્યા પછી બરાબર 30 વર્ષે ધણિયાણી મરે તો સરખી ઉંમરે મર્યા કહેવાશે. બોલ, છે ને જવાબ સાચો? હા, પણ શું દાસી, તારે તારું વચન પાળવું પડશે. આજે આપણી પહેલી રાત છે. ઉતાવળ શું છે? તમારે તો વાજતે ગાજતે મહેમાનો વચ્ચે મારો હાથ ચાલવો જોઈએ. તારી મરજી હશે તો સારો દિવસ જોઈ એ વિધિ પતાવી દઈશું. ને તે દી જ આપની પહેલી રાત માણશું. અત્યારે તમે બહાર જાઓ. બહાર જવા માટે નથી આવ્યો દાસી, ને હું વિધિ વગર તમને વશ થવાની નથી. ને વિધિની વાટ હું જોવાનો નથી. એટલે શું કરશો તમે? સીધી રીતે વશ નહીં થાય તો આજ હું તને પરાણે વશ કરીશ. કોઈ પણ પુરુષ સ્ત્રીને પરાણે પામી શકતો નથી. એમ જોવું છે તારે? કહું છું છોડી દો મને, નકર પછતાશો. આજ ભલે પસ્તાવું પડે દાસી, પણ પાછો તો નહીં જ જાય.
જો તમે પાપી પડશો, નરકમાં જશો. ભલે, પણ સ્વર્ગનું સુખ મળ્યા પછી. હું બૂમ પાડીશ, બધાને ભેગા કરીશ. તો બદનામી તારી થશે દાસી. બચાવ! બચાવ! છોડી દો મને! બચાવ! શું થયું દાસી? કેમ બૂમો પાડે છે? આ તમારા બાપુ મારી રાહ લૂંટવા માંગતા હતા. શું? ના ના, બિલકુલ ખોટી વાત છે. એમણે જ મને આ ઓરડામાં બોલાવ્યો હતો અને પોતાના રૂપની માયાજાળમાં ફસાવી આ ઘરની શેઠાણી થવા માંગે છે. તું છૂટાણું તો તમે બોલો છો. અરે તારી દાનત થોડા ટોપરા જેવી છે. આજે તે મને ફસાવાની કોશિશ કરી, કાલ ઉઠીને મારા જમાઈને ફસાવીશ. આ તમારા જમાઈ નથી, તમારી દીકરી સાથે એમના લગ્ન થયા જ નથી. આ મારા પતિ છે. હે, સાંભળ્યું સાંભળ્યું? હું શું કહેતો હતો? મારી વાત સાચી પડી ને? હવે એ તમને ફસાવા માંગે છે. સાચું કહું છું, તમે જ મારા પતિ છે. આ લોકોએ તમને ઓસડી ઉપાડીને તમારી યાદદાસ્ત ભૂસી નાખી છે. આજ આપના દીકરાને ઉપાડી લાવી છે. અરે જા, શું મારામાં જડવાનું જોર નથી કે હું પાર કરે થતા ન ઉપાડું? આવું ખોટું વાર મૂકતા તને શરમ નથી આવતી? આ નથી, તમારા બાપુએ જ મને સાચી વાત કહી છે. ખાવ તમારી એક ને એક દીકરી ન થામ ને કહો કે મારી વાત ખોટી છે. સાચું ખોટું જાણવા માટે મારે એમને પૂછવાની જરૂર નથી. દાસી, સાચી વાત હું જાણી ગયો છું. હકીકત તો એ છે કે તને છોકરા ચોરવાની આદત છે. એ તો રોજ મંદિરમાં મારે કિશનને ઉપાડી જવા મતતી હતી. ના, એ તો ખબરદાર, જો મને નાથ કહો છો, હું તારો નાથ વાત નથી. સાચું કહું છું. દ્વારકાના પતિ અને પુત્રને આંચકી આ નથી લેતી, તું આંચકી લે છે. તું સ્ત્રી નથી, જરીલી નાગર છે. તો અમારા સુખની દંશમાં આવી છે. નાથ, અને ઘરની બહાર કાઢો, અને ઘરની બહાર કાઢો. નીકળ, ઘડીએ બહાર નીકળ. નહીં નહીં, હું મારા દીકરાની લીધા કરી દઈશ. કેટલી લો. એને ક્યાં લઈ જાય છે? લાવ મારા કિશન, લાવ. એ મારો દીકરો છે. હવે સીધી રીતે આપે છે કે નહીં? તમે મને મારી નાખશો તો હું મારા દીકરાને નહીં આપું. અરે ચાલ, નીકળ નીકળ. મારો વાત નથી બોલો તો રાખો. અરે બાપુ, બાપા જોઈશે. કાઢવાની નથી. અને મારા બાળકને આપી દો. મારો ધણી છે, મારો દીકરો છે. મને તો જોડે લાગે છે. મારા ધણી અને મારા દીકરાને ભરખી જવા માંગે છે. મારા દીકરાને ભાગી જશે? ના. તમે મારા પતિ છો. મને હવે શું પટ્યું? અરે મારી માનો તો હાલો ભાગી જઈએ અહીંથી આજે પાછલે દરવાજે. હા, તારી ખાતીરે ચાલી જશે, પછી પાછા કેમ નથી આવતું? ચાલો 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 ચાલો. ગૌરી, ગૌરી. મામા, થેન્ક યુ મામા, તમે આવી ગયા. આ મારો દીકરો આપના નેની આ ઘરમાં છે ને એ પણ આ ઘરમાં છે મામા. અરે કાંડી, ક્યાં સુધી આ ભ્રમણાની ભ્રમજાળમાં અટવાયા કરીશ? તારો ધણી હોય તો તને ઓળખે નહીં. હાલ, હાલ. ના મામા ના, એ બાપ દીકરી એમને ઓછડી પાઈને બધું ભૂલાવી દીધું છે. હા, એ બંને એ જ છે જે આપના નેમીને ઉપાડી ગયા છે. મારું માનો મામા, મામા તમે આ મને લઈ જશો તો હું મારા પતિ ને પુત્ર બંનેને ખોઈ બેસીશ. મારું માનો, આ ખોલો ખોલો કમાડા. અરે ગાડી, કોઈ આપણી માલમત્તા ચોરી જાય, કઈ માણસ જેવો માણસ થોડું ચોરી જાય? હાલ, હાલ તને મારા તમકે હાલ. તમારા સાપ ખાઈને કહું છું મામા, મારો દીકરો આ ઘરમાં છે ને એ પણ આ ઘરમાં છે. અરે ગૌરી, આ તો એ જ સાંકળી જે મેં મારા ગળામાંથી ઉતારી આપણા નેમીના ગળામાં પહેરાવી હતી. હા મામા, હવે તો ખાતરી થઈ ને, પણ મારું કોઈ માનતું જ નથી. લાખ માથા પછાડા પણ એ બાપ દીકરી દરવાજો ખોલતા જ નથી. અરે જે દરવાજો એ ખોલતા નથી એને હું તોડી નાખીશ, તું ચિંતા ન કરી. આમ તો કોઈ નથી. અહીંયા પણ કોઈ નથી. એ જાય. અરે ભાગીને કેટલે. શું થયું ભાઈ? તમે રોકો અમા, તમે જાઓ. મારું બાળક. નહીં, મને મારો છો કેમ?
છો કે એમ? અરે નીચના પેટના મારી ઊંધો કરી નાખે. રોક કહું છું.